તને બીજી વાત સમજાવવાનું કે ઘણા કામ એવા હોય છે જીવનમાં જે આપણે આપણી માટે નહીં પણ આપણે બીજા માટે કરતા. ઘણીવાર આપણે જીવન આપણી માટે નહીં પણ બીજા માટે પણ જીવતા હોઈએ છીએ. અને વાત કરું ને તો બીજા કોઈની શું, હું તને મારી જ વાત, મારે સાધુ થઈ જવું. તને ખબર, મારે આ બધી મોહ માયા સંસાર આ બધું છોડી દેવું. જો આજે હું તારી સામે બેઠો છું કે નહીં, સંસારમાં બેઠો છું, સંસારિક રીતે બેઠો. એનું કારણ શું છે ખબર છે? તું. હું? હા, એની પાછળનું કારણ તું છે. કારણ કે તને જોયો ને પછી મેં મારા જીવનનો બધો મોહ ત્યાગી દીધો. મને એમ થયું તારી માટે હું જીવ, ને બસ એમ જ. તારે હવે સંસ્કૃતિ માટે જીવવાનું છે. એના સુખે સુખી, એના ખુશીએ ખુશ તારે થવાનું છે. ને એક વાત યાદ રાખજે બેટા, જે ઘરની લક્ષ્મીની ખુશીનો અનાદર થાય ને એ ઘરમાં કોઈ દિવસ સુખ ન આવે. અને થોડા બધી વાત ને માન મારી વાત, તું તારે લગ્નની તૈયારી કર, સંસ્કૃતિ સાથે લગ્ન કર અને પછી તમે બેવ જણા હનીમૂન પર વ્યા જાઓ. અહીંયાની બધી હૈયા હોળી બધી પીડા છોડી દે. તું ને જોઈ લઈશ. હે, મને કેમ નથી સમજાતું કે આ લોકો મારા પર લગ્નનું આટલું પ્રેશર કેમ કરે છે? મામા, આજ સુધી હું તમારી પાસે કઈ નથી માંગ્યું ને. પ્લીઝ આજે પહેલી વાર માંગુ છું. પ્લીઝ મને પાછી નહીં મોકલો પ્લીઝ. કેમ સમજાવું તમને, કેમ કહું? મામા હવે તમે જેમ કહેશો ને હું એમ કરીશ. ધેટ્સ માય પ્રોમિસ. બટ પ્લીઝ મામા, પ્લીઝ આવું નહીં કરો. પ્લીઝ મામા, પ્લીઝ આવું નહીં કરો. હું સમજુ છું બેટા, પણ હું જે કંઈ પણ કરું છું એ બધું તારા ભલા માટે છે. ગુરુ, તે બરાબર નક્કી કર્યું છે. એક્ઝેક્ટલી. ગુરુ અંકલ, સંસ્કૃતિ અમેરિકા જશે તો ત્યાં એના જૂના ફ્રેન્ડ્સને મળશે, યમુના આંટીને મળશે, બાને મળશે, તો એનું મન હળવું થઈ જશે. હા, અને ભલે 2-4 વર્ષ પછી એ પાછી આવતી, પણ અત્યારે તો એનું જવું એકદમ બરાબર છે. બેટા, તું તો મારો જીવ છે. તને દુખી કરીને મારે કયા નરકમાં જવું છે? પણ હું જે કંઈ પણ કરું છું ને તારા ભલા માટે કરું છું બેટા. મામા, મારે તમારી પાસે રહેવું છે. મારે દ્વારકામાં રહેવું છે પ્લીઝ. પણ હું તને ક્યાં કાયમ માટે જવા માટે કહું છું? ઐશ્વર્યના લગ્ન વખતે મને તારી સૌથી પહેલા જરૂર પડશે. અરે તારે તો બધી તૈયારી કરવાની છે ને બેટા. એટલે તું થોડોક સમય ઘરે જઈ આવ. એ જ તારા હિતમાં છે બેટા. અને તમે લોકો શું આમ ઊભા ઊભા જોવો છો? પૈબા, શકુંતલાબેન, તમે સંસ્કૃતિનો સામાન પેક કરો, હું થોડી વારમાં આવું છું. કાકાએ આપણા મેરેજ કાલે જ કરાવવાનું નક્કી કર્યું છે. મને ખબર છે, કાકાએ મને પૂછીને જ નક્કી કર્યું હતું. શું? હા, મને ખબર છે માધવ, કાલે કાકા બહુ જ અપસેટ હતા. એવું લાગતું હતું કે હમણાં રડી પડશે. ને મને કહેતા હતા કે એકલા કેટલું સાચવે. માધવ, હું શું કહું છું, લગ્ન પછી છે ને. સંસ્કૃતિ, એક મિનિટ. આપણા બેવના મેરેજ છે તો તમારા ઘરવાળા એમને પણ બોલાવવા પડશે ને.
મેં તને કહ્યું તો હતું એ આપણા લગ્ન માટે રેડી નથી. રાજી નથી તો પછી હવે શું, તું છે ને મારું ફેમિલી, મારી આખી દુનિયા. ને આમ પણ મેરેજ પછી તો મારે તારી જોડે તો જીવવાનું છે માધવ. ના સંસ્કૃતિ, આપણે એક કામ કરીએ તો આપણે તમારા ઘરે જઈને એ બધાને મનાવીએ તો કદાચ આવી જાય તો સારું રહેશે. ના, એવું કંઈ જ કરવાની જરૂર નથી. હું ઓળખું છું ને એ લોકોને, લોકો નહીં માને. તમે બધા એકબીજાને ઓળખો છો, ખાલી હું જ મારી જાતને નથી ઓળખતો. અને મને તો એ પણ ખબર નથી કે આ કાકા સિવાય બીજું કોણ છે મારા ફેમિલીમાં. છે ને, બીજા બધા જ છે તારા ફેમિલીમાં. બધા એટલે કોણ? તારા ફઈપા, તારા મામા, બીજા બધા જ છે. આ બધા અચાનક કેવી રીતે પહોંચશે? આપણે જો મેરેજ થોડા લંબાવીએ તો. માધવ, તું ચિંતા નહીં કર આ બધી વસ્તુની. તારા કાકા છે ને એ બધું જ સંભાળી લેશે. તને હજી ખબર નથી, તારા કાકા તો છે હેલિકોપ્ટર મોકલાવીને પણ એ બધાને બોલાવી લેશે. તું હવે છે ને ખાલી એક જ વાત પર ધ્યાન આપ. આપણા મેરેજ થવાના છે, આપણે એક થવાના છે કાયમ માટે. અને મેરેજ પછી માત્ર તું અને હું. તને ખબર છે માધવ, મેં તો એ પણ નક્કી કરી લીધું છે કે આપણે લગ્ન પછી હનીમૂન પર મારી સામે ખોટું બોલ્યો તું, મારી સામે ના પાડી હતી ને કે ઓલી છોકરીથી દૂર રહેજે. તે મારું સાંભળ્યું તે મારું નહીં ને? શું કામ તે એને ઘરમાંથી બહાર કાઢી? હા, શું કરવા? જવાબ દે મંગળ, હું તને કઈ પૂછું છું. શું કરવા તે ઓલી છોકરીને સ્ટોર રૂમ માંથી બહાર કાઢી? શું કરવા તું એને ઘરથી બહાર લઈ ગયો? બોલ. કેશવને શોધવા. તું પણ આ સંસ્કૃતિની સાથે ગાંડો થઈ ગયો છે? હા, તને ખબર છે ને કેશવ નથી આ દુનિયામાં. કેશવ મરી ગયો છે. ભગવાન, હું શું કરું આ છોકરાનું, શું કરું હવે? કે શું મદદ કરી તેને? હા, મને પણ ખબર પડે ને કે તમે બહાર જઈને કેવા કેવા કાંડ કર્યા છે. મેં કંઈ નથી કર્યું દાદી. હું ખાલી એને લાવવા લઈ જવાનું કામ કરતો હતો. ને એ પણ એટલે કે મેં એને પ્રોમિસ આપ્યું હતું કે કેશવ જીવતો મળશે, એના પુરાવા ના મળે ત્યાં સુધી હું કોઈને કંઈ નહીં કહું. મળ્યા પુરાવા? બધી વાત મારે તને બે વાર પૂછવાની? શું પૂછ્યું મેં તને? કેશવ જીવતો છે એના પુરાવા મળ્યા? તો વિશે વાત કરીશ તો દાદી માનશે નહીં. ના. ક્યાંથી મળે? હા, કેશવ જીવતો જ નથી તો પછી ક્યાંથી મળે? અરે તું પોતે જ હોસ્પિટલમાં જઈને કેશવની લાશ ઘરે લઈ આવેલો. તું પોતે જ અગ્નિ સંસ્કાર કરવા સ્મશાને ગયેલો. અને તેમ છતાં પણ તું ઓલી સંસ્કૃતિને આવી બાબતોમાં મદદ કરવા ગયો. અરે તારે તો સંસ્કૃતિને રોકવાની હોય, એટલે સમજાવવાની હોય. એના મગજમાં જે સાચું હોય ને એ નાખવાનું હોય. એની જગ્યાએ તું ઓલી સંસ્કૃતિ સાથે બહાર ભટકવા લાગ્યો. બોલ, ક્યાં જતા હતા તમે લોકો? બધી જ જગ્યાએ. હા, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, અને ક્યાંય પણ હું નહોતો જતો. હું ખાલી એને લઈ જતો. બાકી જે પણ ઇન્વેસ્ટિગેટ કરવાનું હતું એ સંસ્કૃતિ જ કરતી. તપાસમાં એને શું ખબર પડી? માધવ મરી ગયા. શું માધવ? માધવ જાણે એને શું મળ્યું. બાકી તમારી વાત સાચી છે કે મારે આ બધામાં પડવાની જરૂર નહોતી. મંગળ, શું ચાલી રહ્યું છે તારા મનમાં? કઈ નહીં દાદી. યાદ રાખજે મંગળ, હવે પછી તે જો સંસ્કૃતિને મદદ કરી છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. હું તમને સાચું કહું છું, મને જેટલી ખબર હતી એ બધું મેં તમને જણાવી દીધું છે. એનાથી વધારે મને કશું ખબર નથી. હવે પછી તું સંસ્કૃતિની આજુબાજુ દેખાણો છે ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ. યાદ રાખજે, ગાંડા જોડીદાર કરતા ડાયા દુશ્મન વધારે સારા. કહેવત તો તમે સાચી કીધી દાદી, પણ આમાં ગાંડું કોણ અને ડાયું કોણ એ તમે નથી. એટલે એ જ સંસ્કૃતિ માનસિક બીમાર છે કે નહીં એની મને જાણ નથી, પણ આ વાતમાં તમે જે રીતે રિએક્ટ કરી રહ્યા છો ને એ સાવ ખોટું જ છે.